તો હલો મિત્રો, કેમ છો બધાય? મજામાં જશો ને? તો બધાય મિત્રોને જય માતાજી। અને હા મિત્રો, મારા દરેક દીની શરૂઆત મા વિહતના નામથી થાય છે। તો તમે લોકો કિને માનો છો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો। અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ઓફિશિયલ ચેનલ રાજા વિહત માને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી તમને આવા વિડીયો જલ્દીથી જલ્દી મળતા રહે। તો હવે વિડીયોની શરૂઆત કરીએ। हाँ मित्रों, गाम राणावाव गामथी थोड़ी दूर जामवंतनी गुफा आवेली छे। तेनी पावन धरती माथे तारीख 29 ત્રીજો મહિનો 2026 અને રવિવારના રોજ ભવ્યથી અતિ ભવ્ય રામાપીરના સૌરા મંડપનું આયોજન રાખવામાં આવ્યું હતું મિત્રો। અને 18 વર્ષને ભાવભર્યું આમંત્રણ હતું। તો તમે લોકો દર્શને આવ્યા હતા કે નહીં કમેન્ટ જરૂરથી કરજો મિત્રો। અને હા, એટલા લોકો સૌરા મંડપના દર્શન માટે ઉમટ્યા હતા ને મિત્રો, તે રસ્તામાં હાલવાની પણ જગ્યા જળતી નથી। આ તમે જોઈ શકો છો કે કેટલા ભક્તો અને કેટલા લોકો સૌરા મંડપના દર્શન માટે આવે છે। તો આપણે હવે સૌરા મંડપમાં પૂગવા આવ્યા છે મિત્રો, થોડાક દૂર છે। તો હા મિત્રો, આપણે અત્યારે પૂગી ગયા છે જામવંતની ગુફા પાસે અને એની પાવન ધરતી માથે, જ્યાં સૌરા મંડપનું આયોજન રાખવામાં આવ્યું છે મિત્રો। તો તમે જોઈ શકો છો ઘણી બધી સારી સુવિધા છે અને ઘણા બધા આયોજન પણ રાખવામાં આવ્યા છે મિત્રો। ભવ્યથી અતિ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન છે। અને તો હા મિત્રો, આપણે અત્યારે પૂગી ગયા છીએ રામાપીરના સૌરા મંડપમાં। તો આ તમે જોઈ શકો છો લાઇટિંગ બાઇટિંગ ને બહુ સારી સુવિધા છે મિત્રો। તો ચાલો પહેલાં તો આપણે રામાપીરના થંભના અને એની ધજાના દર્શન કરીએ મિત્રો। તો આ તમે જોઈ શકો છો રામાપીરની પાલકી અત્યારે શણગારી રહ્યા છે અને હજારોની સંખ્યામાં અહીંયા માણસ દર્શન કરવા આવ્યા છે રામાપીરના સૌરા મંડપના। તો આ ચાલો આપણે પણ રામાપીરના પાલકીના દર્શન કરીએ। તો આ પાલકી અત્યારે શણગારી રહ્યા છે મિત્રો, થંભ અને પાલકી બંને એકસાથે શણગારી રહ્યા છે અને સવારે મુહૂર્તની સાથે એને મંડપ ખડો કરવામાં આવશે મિત્રો। અને આ ધર્મની ધજા છે, તમે જોઈ શકો છો। જ્યાં સુધી ધર્મની ધજા આપણી પાવન ધરતી માથે ફરકે ને મિત્રો, ત્યાં સુધી આપણા દેશનો અને આપણી ધરતીનો વાળ પણ વાંકો ના થાય। તો ચાલો હવે આપણે તો હા મિત્રો, અહીંયા રામાપીરની પ્રસાદીનું આયોજન ગોઠવવામાં આવ્યું છે। તો ઘણા ભાવિ ભક્તો અહીંયા રામાપીરની ભાવથી પ્રસાદી કરે છે અને સૌરા મંડપનો આનંદ માને છે મિત્રો। તો આપણે પણ અત્યારે અહીંયા પૂગી ગયા છે રામાપીરની પ્રસાદી લેવા। તો આપણે પણ ચાલો ભાવથી પ્રસાદી કરીએ અને પછી આગળનો દોર શરૂ કરીએ મિત્રો। તો હા મિત્રો, જે મંદિરના તમે દર્શન નિહાળી રહ્યા છો કાળિયા ઠાકરના દ્વારકાધીશના, અને આપણે અત્યારે એ પાવન ભૂમિમાંથી છે કે જ્યાં કાળિયા ઠાકરના દ્વારકાધીશના લગ્ન થયા હતા જામવંતી જોડે। લોકોનું એવું કહેવાનું છે મિત્રો કે અહીંયા ભગવાન આવ્યા હતા અને જામવંતી જોડે લગ્ન થયા હતા। તો ચાલો હવે આપણે ભગવાનના દર્શન કરી લીધા, હવે આપણે જઈએ। તો હા મિત્રો, અહીંયા ભવ્યથી ભવ્ય લોકમેળાનું પણ આયોજન રાખવામાં આવ્યું છે, તેથી લોકો મેળાની પણ મોજ માણી શકે। અને અહીંયા રામાપીનો થંભ શણગારાઈ ગયો છે, હવે સવારે એને ખડો કરવામાં આવશે ટાઈમ પ્રમાણે મિત્રો। અને અહીંયા રામાપીરનો પાઠ છે, અહીંયા ડાલીબેન બિરાજમાન છે, તમે જોઈ શકો છો। અને ભજન કીર્તન સાથે ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે અને અહીંયા ડાલીબેન પણ બિરાજમાન છે, તમે જોઈ શકો છો મિત્રો। તો હા મિત્રો, આપણે રામાપીરના પાઠના પણ દર્શન કરી લીધા અને રામાપીરના થંભના પણ આપણે દર્શન કરી લીધા। હવે આપણે જઈએ લોક ડાયરામાં। તો ચાલો આપણે લોક ડાયરાનો આનંદ માણીએ। વિડીયો મેન સુધી બન્યા રહેજો મિત્રો, તેથી તમને પણ મજા આવે। Mata
તો હા મિત્રો, સવારનો ટાઈમ થઈ ગયો છે અને હવે રામાપીરના સવરા મંડપને એના મુહૂર્ત પ્રમાણે ખડો કરવામાં આવશે અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો રામાપીરના ગુણગાન ગાઈ રહ્યા છે જયકારાની સાથે. તેથી શાંતિપૂર્વક આ રામાપીરના સવરા મંડપના દર્શન કરી શકે મિત્રો. તો તમે લોકો પણ રામાપીરના સવરા મંડપના દર્શન કરી લેજો, જેથી જીવન ધન્ય થઈ જાય. અને આ તો ધર્મનો થંભ છે મિત્રો, જેના દર્શન કરવાથી તો આપણું જીવન ધન્ય થઈ જાય. તો તમે લોકો પણ રામાપીરના સવરા મંડપના દર્શન કરી લ્યો. તો હા મિત્રો, જો તમને રામાપીરના સવરા મંડપના દર્શન થઈ ગયા હોય તો કમેન્ટમાં જય રામાપી લખજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ઓફિશિયલ ચેનલ રાજા વિહતમાને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. તો મળીએ ફરીથી નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મા વિહત, જય રામદેવ પીર, જય કાળિયા ઠાકર.